આમાં સહાય જે સરકારે સહાય આપી છે એ બધાય ખેડૂતને ઓલું બનાવવાની આપી છે। અટાણે કમસે કમ મગફળી તૂટી છે પણ 10 મણ વીઘે તૂટેલી પડી છે, જમીનમાં ઉગી ગઈ છે। હવે અટાણે એ એના જે આવે એની ભરપાઈ એની આપે છે। અટાણે વીઘા ભૂકા એવડા બગડી ગયા છે, બધું એવું બગડી ગયું છે। કપામાં એવડી નુકસાન છે અને નુકસાનની કોઈ પાર નથી। 22,000 રૂપિયા ઓછા? હા, ઓછા જ છે। ઓછા એટલે હારી પર ઓછા જ કહેવાય ને। અટાણે ઉપાડી તો ખેડૂએ બધું કર્યું હોય, બેકુમાન બધે બરોબર। અટાણે ખેડૂતની પોઝિશન એવી ખરાબ છે, એવી કોઈની પોઝિશન ખેડૂત માર ઝીલે ને એવો કોઈ ઝીલી ન હગે। તો ખેડૂત માર ઝીલે ને એટલો કોઈની તાકાત નથી ઝીલવાની, સરકારની નથી। નુકસાનમાં તો જે સરકારે જાહેર કર્યું ને, મગફળી ખાલી જમીનની અંદર જેટલી તૂટી છે ને એનું પેકેજ જાહેર નથી કર્યું। આ ઉલું રમાડવાની વાત છે, બીજું કાંઈ નથી। કે જે મગફળી થવાની હતી એમાં 10%નો પાક હાથમાં નથી ખેડૂતને આવ્યો, અને 22,000 હેક્ટરે જો જાહેર ગવર્મેન્ટ કરતી હોય તો ગવર્મેન્ટને એવું નક્કી છે કે ડીએપીના દેવા નથી, ને બીજું કે પેકેજ જાહેર કરે તો એ આ મહિને દે ને ઓલા મહિને દે, ખેડૂતને જરૂર અત્યારે વાવેતરમાં હોય તો એને દેવા અત્યારે જોઈએ, તાત્કાલિક યુદ્ધના ધોરણે એને આપી દેવા જોઈએ। બાકી આમાં ગવર્મેન્ટ જે 22,000 રૂપિયા હેક્ટરે જાહેર કરે છે એ એકરે એને 50,000 રૂપિયા જાહેર કરે ને તો ખેડૂત માટે અત્યારે ઓછા છે। કે એના કારણે કે તમામ ખેડૂત 99.99% ખેડૂત એની દેણામાં છે, કોઈ મંડળીમાં છે, કોઈ બેંકમાં છે, કોઈ લીધેલા હોય, કોઈ આમ તેમ 100 કોઈ પણ પબ્લિકના પૈસા ખેતી કરતા તમામ ખેડૂત દેણામાં છે। તો આ આવતું વાવેતર કરવું હોય તો ખેડૂત પાસે અત્યારે જ પૈસા નથી, તો તાત્કાલિક એને સહાય જો 10,000 કરોડની પેકેજ જાહેર કર્યું તો યુદ્ધના ધોરણે એને આપી દેવા જોઈએ ને।